જામનગર શહેરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જામનગર શહેરમાં આવેલ હરિયા કોલેજ ખાતે તમામ ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યારે આજરોજ જામનગર અને દ્વારકા જિલ્લાના કલેક્ટરે સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી હતી અને નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું। જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હરિયા કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ આ મુલાકાત દરમિયાન કલેક્ટરે શું કહ્યું। આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે 7 તારીખે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે બાર જામનગર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં જામનગર જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારી સાથે દેવભૂમિ દ્વારકા કલેક્ટરશ્રી પણ મારી સાથે છે, સાથે એડિશનલ કલેક્ટરશ્રી છે અને 57.17% જેટલું વોટિંગ નોંધાયું છે। હાઈએસ્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં લગભગ આપણે જામનગર ગ્રામ્યમાં લગભગ 70% જેવું છે, કોઈ 60% થયું છે। સિટીના બંને નોર્થ અને સાઉથમાં 59 જેવું થયું છે, 57% આપણે ત્યાં 56 કાલાવાડમાં અને જામજોધપુરમાં જામજોધપુરમાં 57% જેટલું મતદાન થયું છે અને દેવભૂમિ દ્વારકાની બે જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં પણ એક 55 અને 53% એ રીતે કુલ એકંદરે આપણું 57.17% આપણું જે મતદાન થયું છે। આ રીતે કોઈ બનાવ બન્યો નથી, બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી અને 4 જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના સવાલે અત્યારે મશીન રહેશે અને 4 જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન ત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારે મતગણતરી કરવામાં આવશે।